સુરનગરના વઢવાણ ખાતે આવેલા કોઠારિયા ગામે પૂજ્ય વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે રામરોટિયાન ક્ષેત્ર આશ્રમ ગૌશાળા દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાયું છે. સુરનગરના વઢવાણ ખાતે આવેલા કોઠારિયા ગામે પૂજ્ય વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે રામરોટિયાન ક્ષેત્ર આશ્રમ ગૌશાળાના આંગણે પૂજ્ય જિગ્નેશ દાદાની કથાનું આયોજન કરાયું છે. સુરનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં સેવાભાવી અને ગૌ વાત્સલ્ય પ્રેમી પૂજ્ય વજા બાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું છે. જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા ભાવિકોને કથાનું રસપાન કરાવશે. કોઠારિયા ગામે રામરોટી અનક્ષેત્ર આશ્રમ અને ગૌશાળા વર્ષોથી પૂજ્ય વજા ભગતની પવિત્ર જગ્યા તરીકે જાણીતી છે. અહીં માનવતા અને સેવાભાવનું અનોખું પ્રતીક છે. અહીં ગૌ માતા માટે ઘાસચારો તથા શ્વાનોને રોજ રોટલી વિતરણ તથા છાસ વિતરણ તથા કીડિયારું તેમજ અન્નક્ષેત્ર પણ વિતરણ તેમજ સહિતનું ચલાવવામાં આવે છે. વજા ભગતનો મંત્ર હતો કે જીવ દયા અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. 11મી પુણ્યતિથિ હોય જે પ્રસંગે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાયું છે. જે કે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. જય દ્વારકાધીશ, જય વજા બાપા. કોઠારિયા ધામની આ પવિત્ર ભૂમિ ઉપર અનેકવાર આપણે બધા સાક્ષી બન્યા છીએ કે આ ધર્મની જગ્યાની સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા અને અનેક પ્રવૃત્તિઓ જ્યારે આ કોઠારિયા ધામની અંદર ચાલી રહી છે, એવા પવિત્ર ધામની અંદર અનેકવાર વિશ્વવંદનીય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ગિરી બાપુ, અનેક મહાનુભાવો, મા કનકેશ્વરી દેવીની પણ અહીંયા કથાઓ થઈ છે. અનેકવાર ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ આ પવિત્ર ભૂમિ ઉપર થયા છે. અને એમાં આ વર્ષે ભક્તરાજ વજા બાપાની જ્યારે 11મી પુણ્યતિથિ નિમિત્તે જિગ્નેશ દાદાની કથાનું ખૂબ રૂડું આયોજન કરવામાં આવ્યું છે. જિગ્નેશ દાદાની પણ અહીંયા ત્રીજી વાર આ પવિત્ર ભૂમિ ઉપર કથા થવા જઈ રહી છે. અનેકવાર વજા બાપાની પવિત્રની હાજરીની અંદર અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નનો પણ આયોજન થતા આપણે બધાએ નિહાળ્યા છે. એવા આ વર્ષે 11મી પુણ્યતિથિ નિમિત્તે ફરીથી પાછું આ કોઠારિયાની પવિત્ર ભૂમિ પર જિગ્નેશ દાદાની કથાનું પણ રૂડું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની અંદર અનેક પરમ પૂજ્ય જગતગુરુથી લઈને સૌ સંતો મહંતો પધારવાના છે. અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અને આપ દ્વારા, આપના મીડિયા દ્વારા આપ સૌને જણાવવાનું કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ લો, મહાપ્રસાદનો લાભ લો અને સાથે સાથે રાત્રે સંતવાણીના પણ કાર્યક્રમો, અનેક આયા કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડવાળા, જય દ્વારકાધીશ, જય વજા ભગત. શ્રીમદ ભાગવત સપ્તાહનું રામ કોઠારી અનેક ક્ષેત્રમાં જ્યાં આયોજન થઈ રહ્યું તો અહીંયા અનેક કથાઓનું આયોજન થઈ રહ્યા ત્યારે સુરેન્દ્રનગરની જનતા આનો વિશેષ લાભ લે. દર વખતે લાભ લે છે, પણ આ વખતે વિશેષ એટલા માટે કે વજા બાપાની 11મી પુણ્યતિથિ છે. 11મી પુણ્યતિથિ અમારા સમાજ ઝાલાવાડી સમસ્ત ના સમૂહ લગ્નનું આયોજન કર્યું, એ પણ 11મા સમૂહ લગ્ન છે. એટલે બંને પ્રસંગ સાથે થયા છે. ઝાલાવાડ રબારી સમાજની 45 દીકરીઓ 15/4/2026 ના રોજ જ્યારે આગળ એનું પોતાનું ઘર સંસારની નવી શરૂઆત કરી ત્યારે વજા બાપા ભગતના પૂરેપૂરા આશીર્વાદ રહે, એ દીકરીઓ સમાજની ખૂબ સુખી થાય. ત્યારે આજ સમાજની દીકરીઓ અમારા કોઠારિયા ધામમાં જ્યારે પરણતી હોય તેનો વિશેષ આનંદ સમાજને પણ હોય. આ જ દિવસે જ્યારે સમાજના અમારા હાર્દિકભાઈ ટમાલિયાના જિલ્લા પ્રમુખ બનાવ્યા તો એનું પણ અમે હાર્દિક સન્માન કરવાના છીએ. અને બાપુની જ્યારે જગતગુરુ શંકરાચાર્ય પદવી મળી છે તેનું પણ ઝાલાવાડી રબારી સમાજ દ્વારા ખૂબ મોટો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. અને લઘુમંત જ્યારે જવાથી એમનું પણ સન્માન રાખશું તો બધા જ કાર્યક્રમ સાથે 15/4/2026 ના રોજ છે. અને કથાનું પણ આયોજન છે. ત્યારે સુરેન્દ્રનગરની જનતાને આ કાર્યક્રમ ખૂબ આમંત્રણ, ભાવભર્યું આમંત્રણ આપી છે. સમાજનો લાભ લે અને દરેક કથાનો પણ લાભ મળે અને ઝાલાવાડી રબારી સમાજ આ સમૂહ લગ્નમાં જોડાય એનું અમે હાર્દિક આમંત્રણ સ્વીકારીએ.